પછી તમે કહો છો કે SM ઠાકોર માન છોકરી ગાળ્યું બોલે છે. પેલા તમે આ મારા પાકા વિરોધીનો વિડીયો જોવો. તો હું SM ઠાકોર નો પાકો વિરોધી છું અને SM ઠાકોર ને સસનાથી મારવાનો છે. દાડો ઉગે મોઢે ના ધોયા હોય અને આ આઈ ગયા બાપ નું નામ લઈને વ્યૂઝ લેવા. સાંખલા મારીના તને હું નડ્યો છું ઈ બોલ. SM ઠાકોર તું આ બેન દીકરી ગાડી બોલે છે અને આ વિડીયો બનાવે છે ને મેલી જે એટલે તને બેન દીકરી ની પડી છે એમને. 1 મિનિટ તારું ભાંડું હું હાલત ફોડું. તો મિત્રો આ લોકો એવા હોય, આ વિષય એવા હોય કે જાહેરમાં એવું બોલતા હોય કે બેન દીકરીની પડી છે ને બેન દીકરીઓ આમને બેન દીકરીઓ તેમને બેન દીકરીઓની તમે ચિંતા કરો ને બેન દીકરીઓની રક્ષા કરો. પણ 10 વાગે એટલે કોકના લગ્નમાં જઈ અને અરે કોકની બેન દીકરીને હમે કરીને લાઈન મારતા હોય અને લાઈન મારે એનો વાંધો નહીં, પણ કોકની બેન દીકરીને એના સંપલ ખાતા હોય ને ગાળ્યું ખાતા હોય અને પાછા આપણે શીખવાડવા આવતા હોય. અમે તો જાહેરમાં જીવો શોકે શોકો બોલીને ઉભા ના, પણ તમારી કોઈ બીજાને કઈ હળિયું કરવા નહીં જતા, નહીં કોઈ બીજાની બેન દીકરીને લાઈન મારવા જતા સાંખલા મારીનું. અને તમને ખબર છે કે તમારી કેટલી વખત છે તમે એટલે ગધાડીને સારનો પૂળો નાખો ને તો ગધાડીએ 2 પાટું મેળીને તમને એમ જ કે ને કઈ સાંખલા મારીને તારી નિયત હારી નહીં. આ વિડિયો SM ઠાકોર માટે જ છે. લ્યો બસ અડધો કલાક રિસર્ચ શું પડી બટા તું અહીં ઇન્સ્ટાગ્રામ માં આવતો રહ્યો. હારું બોલ શું કહેતો તો? SM ઠાકોરે ઘણા બધા કલાકાર ગીત ગાતો તો એને પણ બંધ કરાવી નાખ્યો છે. પણ ઈ કલાકારને કઈ ભાંડું ગાતા આવડતું ના હોય, માઇક લઈને રેંકવા બેસી જાય એના કરતા તમારે ઘરે શંકરા હારો રેંકે છે. પછી અહીંયા ગાળું ના બોલું તારે શું કરું? અહીંયાની આરતી ઉતારું? ઘણી બધી છોકરીઓ વિડિયો ઇન્સ્ટાગ્રામ માં પડાવતી હતી, આને પણ ઉઠાડી મૂકી છે. હવે તારી વાત હાસી, ઘણી છોકરીને ઇન્સ્ટાગ્રામ માંથી ઉઠાડી નાખી છે. ચમકે ઈ ઉઠણ હતી, ખોટી બીજી છોકરીઓને બગાડે એના કરતા આપણે એવી ઇન્સ્ટાગ્રામ માં જરૂર જ નહીં. SM ઠાકોર તે ઓલે ફેરવાળો રોસ્ટ માર્યો તો મારા ઉપર, પણ આ વિડિયો પર રોસ્ટ મારીને તો બતાય અને માને છોકરી હમી ગાળું ના બોલું તો મારું નામ વિરાટ નહીં. ઓહો હું તો બીઈ ગયો, મને તો બાળમી થઈ ગઈ. મારી તો 2 ગોટીઓ હાલવા માંડીને ભય પડી ગઈ સીધી. હવે આ સાંખલા મારીના રિસેસ પૂરી થઈ છે, સોનો મોનો નેહાળ ભેગો થા નકે ઓલા એની બુકલ મોકો કરી અને હા સુધી અંગૂઠા પકડાઈ રાખશે. નેકલ વેતના વેસું. તો ભાઈઓ તથા મારી ભાભીઓ, પેલા તો તમે આ કલાકારનો વિડીયો જો જે ગાવાના નામે સિંગિંગ નો બળાત્કાર કરી રહી છે. હા તો ભારા બાંધ્યા ને તો સાની માની લઈને હેરતી થા, ઘર ભેગી થા. અહીં અમારી માં મત ફાડ. ખોટું મારું મગજ આવ ટટો મગજ છે, ટટો મગજ ને હું માણસ પાછો શું એ બોલીને ઉભો રહીશ. હવે મિત્રો કદાચ તમે અહીંયા તો ઓળખતા હોય છે અને ના ઓળખતા હોય ચાલો હું ઓળખાણ આલ દઉં. આ કોણ છે તમને ખબર છે? રામજી બા ના ભાજીયા. તમારા વિડીયો જોઈ જોઈને તો ખોણા પકડી પકડીને અમે આખા ના આખા હુકાઈ ગયા બળતરા કરીને. અને બળતરા થી એનો એમને કશું હોતું નહીં. બળતરા તો થાય, હવું થાય, મને થાય, તમને થાય, બરોબર. પણ આ વિડીયોમાં એક ભાઈએ કોમેન્ટ કરી કે ભાઈ તમે ઓપન થઈને વિડીયો બનાવો કશું હોતો નહીં, પણ સમાજની તો માં ફળાઈ ગઈ ને. તો આ ભાઈએ રિપ્લે ચેવાયેલો તમે જુઓ, સમાજ ગઈ સ્ક્રીન રેકોર્ડિંગ જુઓ, એમ તમે કોમેન્ટ થી ને માનો. रुको जरा सबर करो. જોયું ને? હવે મારે કઈ નહીં કેવું, ચમ કે હું બોલીશ ને તો ખોટો વાત થઈ જશે ને ખોટો વઢવાન થશે ને તપેલિયા ઉડશે ને સામસા ઉડશે ને રકેબિયા ઉડશે ને ભેગડા ઉડશે, બરોબર. એટલે હવે મારે કઈ નથી કેવું આ વખતે. તમારે જે કેવું કોમેન્ટ માં કહો ચમ કે અરે સમાજને ગણતા નથી ગતું, બરોબર. સમાજને ગાળ્યું બોલે છે ના હોય એવી અને કોમેન્ટ માં ગાળ્યું બોલે. પબ્લિક નું કામ છે કોમેન્ટ ગમે તેવી કરે, હક છે ગમે તેને કોમેન્ટ કરવાનો, બરોબર. તો કોમેન્ટ નો આવો રિપ્લાય આલો અને રિપ્લાય આલો તો પર્સનલ આવવાનો હતો. આ તો સમાજને લઈને રિપ્લાય આલ્યો. મારે કઈ નથી કેવું આ વખતે. ના 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 હું કઈ નહીં બોલું. તમારે જે કેવું કોમેન્ટ માં કહો, બરોબર. ખોટું મારું મગજ આવ ટટું મગજ છે, હું બોલીશ તો પછી બધાય ની જતી જાય છે, બરોબર. મારા હાહરા આયા રામજી બા ના ભાજીયા નીકળો ભાડા મારીનું. रुको जरा લે મહેશિયા, તારે હમણાં કઈક દેશી થેલી ના ઘટ્યા હતા, કઈક નવો ધંધો ચાલુ કર્યો છે. ઈ શું કર્યું મને કે હજી? હું બર્થડે ના વિડીયો બનાવું છું અને કોઈ બી માણસને બર્થડે ના વિડીયો બનાવવો હોય એટલે મારા બર્થડે નો વિડીયો બનાવો છે. ઓલા 10 ના ડોબાનો હમણાં બર્થડે છે તો તું વિશ કરી આલજે ને મને વિડીયો બનાવી આલજે ને. તો 100 રૂપિયા ચાર્જ લાગશે. હવે તું ચા કઈ મોટો કલાકાર બીજો છે, તારે 100 રૂપિયા ચાર્જ લાગશે. તું અમને એમ કે છે 100 રૂપિયા ચાર્જ લાગે. અમારા પાસે તું કઈ ભાંડું ને ભાડે. મારું મોઢું જોઈને તને લાગે છે કે મારા પાસેથી 1 રૂપિયો નીકળે? અને તું ચા પૈસા કઈ સારા કામમાં વાપરવાનો છે? અને ઈ પૈસા હું સારા કામમાં વાપરીશ. હવે ગધાડાના જાંટ, મને ખબર તું પૈસા ઈ ચિયા સારા કામમાં વાપરીશ. દેશી થેલી પીવા, કેમ કે તારે હવે થેલી ના ઘટ્યા એટલે તે આ ધંધો ચાલુ કર્યો સાંકળા મારીના. તમને માનવામાં ના આવે તો સ્ક્રીનશોટ ફોટો પાડીને મેલીશ. તારી પાસે કોઈએ બર્થડે વિશ કરાવી નાખ્યો ભૂલથી તો એ 100 રૂપિયાનું તું દેશી પી દઈશ અને પછી કોઈક તાર પાસે એમ કે છે ને કે ભાઈ આ તે પૈસા ચિયા સારા કામમાં વાપરે સ્ક્રીનશોટ મેલતો તો તું ઓનો સ્ક્રીનશોટ પાડીને મેલે એવો હશે. કોઈ બી માણસને બર્થડે ના વિડીયો બનાવવો હોય તો 100 રૂપિયા ચાર્જ લાગશે. હવે સાંખલા મારીનું અખતરી આવી છે ત્યાં ખારો ભાગ રાખીને જીવો અમારી કોઈ આમ પબ્લિક ના પૈસા ના લેશે બર્થડે ના. અને શું કીધું કે તમારે બર્થડે નો ચાર્જ 100 રૂપિયા જોવે છે?
પહેલા તમે આ વેતના વેસુનો વિડીયો જોવો. આ વિડીયો એસએમ ઠાકોર માટે છે કે એસએમ ઠાકોર ભૂલથી અમારા હાથમાં ના આવતો ને કે બાવળા ભલા એ ધોકે મારીશ કુદાડો છોકરીઓના વિડીયો બનાવતો ભૂલી દઈશ. બેટા ભણવાનું કર, નથી તારે જાટા કે નથી જૂંચી અને વાતું કરવી એની બોગલ એસએમ ઠાકોર ને બાવળિયમ લઈ જઈને મારવાની ઊંચી. તું જે બાવળિયમ લઈ જઈને મને મારવાની વાત કરો ને એ બાવળિયમ તો હું હાથ હવાર અગવા આવું છું અને અઠવાડિયા મૂલી કાળા શાન લઈને આવું છું. ઓહો ભાભી ઘણા દાડા દેખાણા ની અને તમે હાસુ કે ફરમાઈશ પૂરી કરો છો ને લે તાર અમારી એક આધી ફરમાઈશ આવી છે આ ફરમાઈશ એક પૂરી કરી આવજો લેજો. રણજીતભાઈ ભરોસા વાળા શું કીધું? હા કે અમારા રણજીતભાઈ ભોસડિયાની ફરમાઈશ હોય ભોસડિયા અલ્યા બાપા ભરોસા વાળા એક વખત ટ્રાય કરો ને શું લે આવું મોન કહો છો અમારી આટલી ફરમાઈશ પૂરી કરી આલો ને. હા કે અમારા રણજીતભાઈ ભોસડિયાની ફરમાઈશ હોય ને મારે પૂરી કરવી હોય ત્યારે પેલા જે હવે સાલ છે નથી પૂરી કરવી ફરમાઈશ મારે કાંઈ તમે તો એની બુકલ સાવા કર્યા આબરૂની માં ફાડી માં. એક દિલની વાત તમને કેવું છું આજે. શું દિલની વાત કેવી છે? તું તાર શાંતિથી બોલ. ચમકે અમે અહીં હાવ નવરા બેઠા છે તારી વાત સાંભળવા જ. ચમકે અમને અહીં ખેતરનું કામ કરતા ભાંડે જોર આવે છે. ક્યાર છે ને જિંદગી હમણાં છે ને હાવ કંટાળી ગયો તે ચમ કંટાળી ગયો છે? છું. નથી ડેલી વ્લોગ આવતા, નથી કઈ થતું. ચમ કાંઈ નથી થતું? કેમ કે મારા ઘરના કકરાટ માંથી ઉભો નથી આવતો. એમ કેવો છે તારા ઘરનો કકડાટ? ઘરના કકરાટ ઈ પલક નું છે. જો છે ને આઈન બૈરા વાળી વાત અમે એની બુકા લાઈ એમને વાંઢા નહીં બેઠા બૈરાને ગમે એટલા હાસો છેલ્લે જાતા નાગુદ બોલે છે. અને હું અત્યારે નીચે આવી ગયો છું કેમ કે મને ઉપર જાવું ગમતું નથી અત્યારે. એવું એમ? એટલે પણ આટલા દાડા તો અસલ ઉપર રહેતો તો હવે ચમને હશે આવી ગયો? એની સાથે રહેવું પણ ગમતું નથી. તો પણ શું લેવા મોટી બાઈ થઈને એને લઈને નાહી ગયો તો પેલા તું એને પૈસા વગર હાલતું નથી. તો લઈ જાય એને પકડીને કડિયા કામે એટલે ખબર પડે બીજે દાડા કશું કઈ ભાંડું ના માગે. તો કાલે 2,500 તો બૂટ લીધા એને. હા તો એ ત્યાં દેવણ કરી છે ત્યાંથી બૂટ એને લઈ આલ્યા છે. તું એ હારા 150 વાળા બાટાના સંપલ લઈને કાઢીને આમ ના જ આપડે એટલે એને ખબર પડે તું હારા પેલો એની આગળ ગોલો થઈને રહેશે પછી તારી આગળ બધું માગવાની જ છે ને ભાંડા મારી ના. તો મારા ભાઈઓ પેલા તો તમે આ પિન્ટુનો અને એના ભાંડા જેવા બૈરાનો વિડીયો જોવો. ના 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 હાહુ માં તો એમ કેતા જ નથી કે વેચ જેવડી વહુ. હાહુ માં તો એમ કે છે કે ભેંસ જેવી વહુ. તેમ કે તારી બાયડી રીક ને એની સામે તો અમારી આ 4 પગાડી ભેંસે પાતળી દેખાય. એની જીભ નથી મોટી એનું તો ભાંડું મોટું છે. દાડો ઉગે એટલે તું તારું ડોબું ચેડે ઉભું રાખે અને આગળ આવીને જેન તે બક્ષોદી કરે. આ બધું તમે મેલી જે જો ને મારું મગજ આવ ટટુ મગજ છે. ટટુ મગજ નો હું માણસ છું પાછો. એની બુગાલ છૂટું ના થાય ત્યાં ઘડી ગાડી બોલીશ નીકળો ભાંડા મારીનું. અરે બાપલિયા આ શું? આ તો રામજીબાના ભાજીયાનું ભાંડા જેવું બૈરું. તારા હાલ અમારે કઈ નથી જાણવા. તું પેલા તારા ધણીના હાલ જોઈ લે. મને ખબર છે તમને રામજીભાઈ બેન ભાગમાંથી તગડી મેલ્યા છે તો પણ આપણે એટલી પોસે વિડિયા ના બનાવવા જાય એમ પેશી બૈરા ભેગા રહી રહીને આપણે મજૂરી કરો ભાગ રાશો છે ઉપાડ લીધો છે પછી રામજીભાઈ તમને તગડી જ મેલે ને. સારું હવે સોનો રે ભયા તારો ભાગ પાછો લાવવાની જવાબદારી મારી. તું તાર ચિંતા ના કર હું હાલત રામજીબા સમજાઈ નાખું 1 મિનિટ. હેલા રામજીબા તમે ભૂડું હવે આવું ના કરશો હાવ અને આને પાછો ભાગ આલી ગયો અને આ બે બચારા હવે વિડીયો નહીં બનાવે. ઈ તો ખરા ટાઈમે નહીં બનાવે અને બફરનો વિડીયો બનાવે છે બરોબર કામના ટાઈમે નહીં બનાવે. હવે આને પાછો ભાગ આલી ગયો. આપણે તું ચિંતા ના કરીશું ભરે ચમકે રામજીબા કરતા અહીંયા ડોશી નું ઘણું એટલે હું ડોશી ને પૂછેલું હાલ તો એટલે આ ડોશી આ તારા ડોહાન સમજાય છે નાગુ બોલેરો છે બચારાના ઈડા હુડાઈને હવે ભાગ નહીં હાલતો. નકર મારું મગજ આવ ટટુ મગજ છે. ટટુ મગજ ને હું માણસ પાછો એની ગાલું ઢીવટો લઈને દોડી હેડીશ. रुको जरा હે અલી જિંદગીમાં તારે શું કરવું છે? साला जिंदगी में ऐसा कुछ करना है ना कि जिंदगी में मुझे लोग ऐसा बोले શું બોલે? कि नहीं लड़की में कुछ दम तो है. ઓવે દમ તો તારા દેખારો જેટલો છે. તારા કરતા તો અમે એક કૂતરી પાળી ઈ થોડીક જાડી છે. इसलिए आज इतनी बड़ी हो गई है कुछ तो करना ही है. તું તારે જી કરતી હોય કરી ખા પણ હાલ ખોટા ફાંકા મારવાનું રહેવા છે ચમકે હાલ તો તું નાનું બચ્યું જ છે.
कुछ तो करना ही है। હા પણ તને હાલ એટલી બધી ખાજ આવતી હોય ને તો એક કામ કર, પેલા તું હબીનું ખા અને પછી હગવા જા. જો તું ખાય એનાથી ડબલ હગવાનું ન રહે તો સમજી લેજે કે જિંદગીમાં તારાથી કઈ પાડું નહીં થાય. कुछ तो करना ही है।